મારા મિત્રોની પરીક્ષા આવે ને હું આવું જ નહીં એવું બને જ નહીં. તો મિત્રો તમારા માટે હું લઈને આવી ગયો છું ધોરણ 12 માટે ગુજરાતીના આ વખતની પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ પ્રશ્નો. મિત્રો આ પ્રશ્નો એવા હશે જેમની પૂછાવાની શક્યતા વધુ રહેશે, તો તમારે પહેલાં આ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. અને આની સાથે હું પહેલાં જ કહી દઉં છું, આઈએમપી પ્રશ્નો સાથે આપણે આઈએમપી પેપરો પણ આપેલા છે, ચેનલ ઉપર આપવાના છીએ ચેનલ ઉપર, તો ચેનલને વિઝિટ કરતા રહેજો. આ બે વસ્તુ તમારે સારી રીતે તૈયાર કરી દેવાની છે જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય તો. બંને તૈયાર કરવા કમ્પલસરી છે, પહેલાંથી જ કહી જાઉં છું. આઈએમપી પ્રશ્નો તૈયાર કરો અને એની સાથે આઈએમપી પેપર હું તમને પ્રોવાઈડ કરવાનો છું અને સોલ્યુશન પ્રોવાઈડ કરવાનો છું. એ તમામ વસ્તુ તમારે તૈયાર કરવી પડશે જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય તો મિત્રો આટલી વાત યાદમાં રાખજો. આપણે જોઈ લઈએ આજે ગુજરાતી માટેના મોસ્ટ આઈએમપી 4 ગુણના પ્રશ્નો, એની સાથે 2 માર્ક્સના પ્રશ્નો અને 1 માર્ક્સના પ્રશ્નો. એમાંથી 1 માર્ક્સના જે પ્રશ્નો છે એના જવાબો પણ આપેલા છે, જે કૃતિ આધારિત હોય છે, પાઠના નામ, લેખકના નામ, એના જવાબ પણ છે. તો સંપૂર્ણ વિડીયો સરસ છે, એકવાર જરૂરથી પૂરેપૂરો વિડીયો જોજો, તમારા પ્રશ્નો ટીક કરી દેજો અને એ પ્રમાણે તમારે તૈયાર કરવાના રહેશે. ચેનલ સાથે જોડાઈ દઉં. ચેનલ ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યું તો એકવાર જરૂરથી જોઈન કરી દેજો. પહેલાં તો 4 માર્ક્સના ક્વેશ્ચનથી શરૂઆત કરીશું. પહેલો જ પ્રશ્ન તમારી સામે પ્રસ્તુત છે કે અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. અથવા તો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમતત્વને શી રીતે સમજાવે છે. બંને પ્રશ્નો એક જેવા જ છે, તો એ રીતે તમારે તૈયાર કરી દેવાના છે. દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા? નળ અને દમયંતીના લગ્ન થયા, બંને મળી ગયા, તો એમને પછી દેવોએ જે વરદાન આપ્યા એ તમારે તમારા પેપરમાં લખવાના રહેશે. રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. આપણી લોકલ લેંગ્વેજમાં નથી લખવાનો, પરંતુ શુદ્ધ ગુજરાતીમાં સારી રીતે લખવાનો છે. નાયિકાએ પતિને મનાવવા શાશા પ્રયત્નો કર્યા, તેનું શું પરિણામ આવ્યું? નાયિકાનો પતિ માનતો નથી, કંઈક વાતે રૂઠીને બેઠો છે, તો એને કયા કયા પ્રયત્નો કરીને એને મનાવવાના કોશિશ કરી છે નાયિકાએ, એ તમારે લખવાની રહેશે. ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચિત્રણ કરવાનું છે. ઉર્મિલા એટલે લક્ષ્મણના પત્ની, તો એ 11મો પાઠ આઈ થિંક છે, તમારે જોઈ લેજો, એ તૈયાર કરી દેવાનું છે. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? હવે લક્ષ્મણ ઉર્મિલાના વખાણ કરે છે. હવે પત્ની હોય તો વખાણ કરવા જરૂરી છે, તો વખાણ કરે છે, તો એ તમારે લખવાનું રહેશે. ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. બહુ જ જૂનો પ્રશ્ન, યુગાંતરથી પૂછાતો આવતો હોય છે. ઘણી બધી પરીક્ષાઓમાં ઇઝી પ્રશ્ન છે, છતાં ઘણી વખત રિપીટ થાય છે, તો આપણે એને મૂકી ન શકાય. અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્ય પાઠના આધારે તમારા શબ્દોમાં લખો. આપણા શબ્દોમાં નથી લખવાના, તોછડા શબ્દોમાં અમુક નથી લખતા, જેમ હું બોલું છું કે આ ઓમ થાય તેમ થાય, એવું તોછડું નથી લખવાનું, પરંતુ આ આમ થાય તે તેમ થાય, એ રીતના શુદ્ધ ગુજરાતીમાં તમારે મનોહર દ્રશ્યોનું રૂપાંતર કરવાનું છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો, કે ભાઈ અંત કઈ રીતે થયો, શું વાત થતી હતી અંતમાં. ઉછીનું માગનારના સ્વભાવની ખાસિયતો, દરેકને આ નડતા જ હોય છે, ઉછીનું માગ કરતા હોય છે, તો એમની ખાસિયતો, એવી રીતે કઈ ખાસિયતો છે જેનાથી એમના વખાણ થાય છે, એ તમારે લખવાનું છે. અને છેલ્લો પ્રશ્ન, મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા વર્ણવવાની છે. તો અહીંયા તમારા 4 માર્ક્સના પ્રશ્નો થાય છે ખતમ. હવે શરૂઆત કરી લે 2 માર્ક્સના પ્રશ્નોની. ચારે દેવોએ એકબીજાને શાશા શાપ આપ્યા, તો અલગ અલગ પ્રાણીઓ બનાવ્યા હતા એકબીજાને, તો એ તમારે લખવાનું છે કે શાશા શાપ આપ્યા હતા, કઈ કઈ રીતે શું શું બન્યા હતા એ રહ્યા. પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલા છે. પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની, એ પણ તૈયાર કરી દેવાનો છે. કવિને કઈ વસ્તુઓમાં કપટનો ભાવ જોવા મળે છે અને શા માટે. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શું પ્રત્યુત્તર આપ્યો, એ પણ લખવાનું છે. શ્રી કૃષ્ણએ કોની હુંડી સ્વીકારી હતી અને શી રીતે, તો નરસિંહ મહેતાને સ્વીકારી હતી, કઈ રીતના સ્વીકારી હતી, તો એ તમારે તૈયાર કરી દેવાનું છે. હરિ શા માટે આવ્યા હશે અને શું જોયું? હરિ આવ્યા છે પૃથ્વી ઉપર, તો એમને શું જોયું હતું એ તમારે પાઠના આધારે લખવાનું છે. ઉશીનું માગનારની નજર કેવી હોય છે અને શા માટે. કાશ્મીરના મહારાણાએ પ્રભાશંકર પાસે શું પ્રસ્તાવ મૂક્યો, પ્રભાશંકર એ પ્રસ્તાવ કેમ ન સ્વીકાર્યો, એ લખવાનો છે જવાબ. કવિને બધી કાળી વસ્તુઓમાં શા માટે, અથવા તો કઈ વસ્તુમાં કપટનો ભાવ જોવા મળે છે, તો કાળી વસ્તુઓમાં, અને એ તમારે વસ્તુઓ લખવાની છે કે કઈ કઈ વસ્તુઓ છે જેમાં કપટનો ભાવ જોવા મળે છે.
શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે? ભાવના અબોલા લોકગીતમાં નાયિકા શું સંદેશ મોકલાવે છે? અમરનાથની યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે? અને છેલ્લો પ્રશ્ન 2 માર્ક્સનો, અંગ્રેજ અમલદાર હોય તેમના ઉપરીઓને શી સલાહ આપતા? અંગ્રેજ અમલદાર તેમના ઉપરીઓને, આ હોય ભૂલથી લખાણું છે, તેમના ઉપરીઓને શી સલાહ આપતા? તો એટલા તમારા 2 માર્ક્સનો પ્રશ્ન છે. હવે આપણે જોઈશું 1 માર્ક્સના પ્રશ્નો જવાબ સાથે. જે લેખક, સાહિત્ય પ્રકાર અને હેતુલક્ષી છે એના જવાબ છે, બાકીના પ્રશ્નોના નથી. તો આપણે જોઈ લઈએ ઝડપથી. દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર આખ્યાનખંડ. ગુજરાતી ભાષાના આદ્યકવિ કોને ગણાય છે? નરસિંહ મહેતા. ઉર્મિલા કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય છે ભાઈ. એની પછી છે લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવી બન્યા છે? નરસિંહ મહેતાના. અખિલ બ્રહ્માંડના કૃતિના કર્તાનું નામ શું છે? નરસિંહ મહેતા. નરસિંહ મહેતાએ કયા છંદમાં પ્રભાતિયા લખ્યા છે? ઝૂલણા છંદમાં. ઓકે, ઝૂલણા છંદમાં. આ તમારે તૈયાર થઈ જવા જોઈએ વિડીયોની સાથે. ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર ભાઈ પૂછે તો નવલિકા લખવાનું છે, અને એના લેખકનું નામ પૂછે તો ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયા. મધ્યકાળમાં કવિ શિરોમણી અથવા તો માણભટ્ટ તરીકે કોને સન્માન આપવામાં આવ્યું હતું? તો પ્રેમાનંદ. શિરોમણી પણ પ્રેમાનંદ કહેવાય છે, માણભટ્ટ પણ પ્રેમાનંદને કહેવામાં આવે છે. સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખકનું નામ શું હતું? તો વિનોબા ભાવે. શું હતું? વિનોબા ભાવે. અને એમનો સાહિત્ય પ્રકાર હતો જીવન પ્રસંગ વર્ણન, કારણ કે એમના જીવનમાં એક પ્રસંગ બન્યો હતો, તેઓ ગાંધીજી પાસે ગયા હતા, એ પ્રસંગનું વર્ણન છે, એટલે જીવન પ્રસંગ વર્ણન. સત્યાગ્રહાશ્રમ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો અહિંસાની ખોજમાંથી. વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું? વિનાયક નરહરિ ભાવે. વિનાયક નરહરિ ભાવે. કવિ બોટાદકરનું આખું નામ શું છે? તો દામોદર ખુશાલદાસ બોટાદકર. શું છે એમનું નામ? દામોદર ખુશાલદાસ બોટાદકર. અને કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે એમની? તો ઉર્મિલા જે કાવ્ય છે કવિ બોટાદકરનું છે. રામબાણ જે છે તમારો કાવ્ય, એનો સાહિત્ય પ્રકાર અને લેખકનું નામ જણાવવાનું છે. સાહિત્ય પ્રકાર છે પદભજન. સાહિત્ય પ્રકાર શું છે? પદભજન. અને એમના લેખકનું નામ શું છે? અહિંસાની ખોજ પુસ્તકમાંથી કયો પાઠ લેવામાં આવ્યો છે? તો સત્યાગ્રહાશ્રમ. વાસુકી ઉપનામ કયા કવિનું છે? ઉમાશંકર જોશીનું છે ભાઈ. ઉછીનું માગનાર પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એમનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, કેમ કે હસી હસીને પોટ થઈ ગયા આપણે. લેખક એમના શું છે? નટવરલાલ બુચ. ઓકે, ઉછીનું માગનારાનું બુચ કોણે માર્યું છે? ભાઈ નટવરલાલે. અને કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો રામ રોટી બીજી. રામ રોટી બીજી. ઓકે, હવે દેખાતું હશે તમને. રામ રોટી બીજી. દર્શક એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? નટવરલાલ બુચને. ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ અને લેખક જણાવવાના છે. તો એમનું સાહિત્ય સ્વરૂપ છે ખંડ કાવ્ય અને લેખકનું નામ છે કવિ બોટાદકર. ઉર્મિલા કાવ્યમાં યોજાયેલા 2 છંદોના નામ તો મંદક્રાંતા અને અનુષ્ટુપ. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? વ્યક્તિ દર્શન. પ્રભાશંકરનું પૂરું નામ પ્રભાશંકર દલપતરામ પટણી. અમરનાથની યાત્રાએ પાઠના લેખકનું નામ શું છે? તો વિનોદિની નીલકંઠ એમનું નામ છે. હવે આપણે 1 માર્ક્સના પ્રશ્નો પાઠ આધારિત હોય છે એ તમારે તૈયાર કરવાના રહેશે. એના જવાબ અહીંયા જોવા મળશે નહીં, તૈયાર કરી દેવાના છે. નળ રાજાના શરીરમાં કળી શી રીતે પ્રવેશ કરે છે? ભીમક રાજા દેવોને ઓળખાવા દમયંતીની શી યુક્તિ બતાવે છે? સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? ખીજડીયા ટેકરાનો ઉપયોગ જણાવો. ભોજો કઈ વાતથી દુઃખી હતો? એક ઘાને 2 કટકા કરવાનું સૂત્ર કોનું હતું? કે એક ઘાએ 2 કટકા કરી નાખું. અમરનાથ યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ. ગોપી શ્યામા સ્નાન કરવાની ના પાડે છે અને શા માટે? દાદાએ દીકરીને શી સલાહ આપી? રામબાણ શબ્દનો અર્થ. દમયંતી પોતાના પિતા આગળ શી મૂંઝવણ રજૂ કરે છે? વીરસેન કોના પિતા હતા અને રામબાણ કોને વાગ્યા છે? એ તમારે તૈયાર કરવાનું રહેશે. ગુસ્સે ભરાયેલા રાણાજીએ કોના ઉપર તલવાર ઉગામી? વ્યાસના મતે ક્ષત્રિયોનો ધર્મ શું છે? જગતમાં કયો દ્વંદ અનુભવાય છે? ઉછીનું માગનારમાં કયો ગુણ હોતો નથી? ઉછીનું માગનારની નજર કેવી હોય છે કે તમે કોઈ પણ વસ્તુ લાવો તરત જોઈ જાય, તો એ નજર કેવી કહેવાય? ગોપી શો નિયમ લે છે? વ્યાસના મતે અધર્મ કોને કહેવાય? નાયકે કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપ્યું છે? નાયક દાદાને શું સંદેશો મોકલાવે છે? પોતાને મનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે?
લક્ષ્મણે ઉર્મિલાની કોની સાથે સરખામણી કરી છે? કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? લેખિકાને કયા કયા નામ પારકા લાગે છે? બંને ક્વેશ્ચન છે, બંને તૈયાર કરી દેવાના છે, અલગ અલગ છે. લેખિકાએ અમરનાથની યાત્રાએ જતા લીધેલા પાણીદાર ઘોડાના નામ. યુધિષ્ઠિરને પોતાનો વિજય શા માટે લાગતો નથી? યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે? પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? પ્રભાશંકર ગોલમેજી પરિષદ વિશે શું સમજતા હતા? પ્રભાશંકરે તૈયાર કરેલા ગાંધીજીનું તૈલચિત્ર ક્યારે કોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું? અને શા માટે સરકારે મણિભાઈને છોડી મૂક્યા? આ પ્રશ્ન તો મને હજી યાદ છે. એવો મસ્ત આન્સર છે, તમે તૈયાર કરી દેજો, તમને પણ ખ્યાલ હશે. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના ધોરણ 12ના ગુજરાતીના તમામ આઈએમપી મટીરિયલ. ગુજરાતીનું તમામ આઈએમપી મટીરિયલ તમારું એક જ વિડીયોમાં આવી ગયું છે. આ સિવાય એક જ હવે ખાલી નિબંધને એ રહે છે, જેનો અલગ વિડીયો છે, એ તમને ચેનલ પર મળી જશે. એકવાર જરૂરથી જોઈ લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને તમને કયો પાર્ટ આ વિડીયોનો સારો લાગ્યો એની કોમેન્ટ નીચે કરતા જજો. તમે શું આગળ ઈચ્છો છો હજી આપણા વિડીયોઝમાં એડ કરવામાં આવે એની પણ કોમેન્ટ કરી દેજો. ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો.